કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોને ફાયદો થાય તેવી અનેક યોજનાઓ જાહેર કરે છે, પરંતુ આવી યોજનાઓની અમલવારી માટેની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે। આવો જ એક દાખલો જામનગરમાં જોવા મળ્યો છે। પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનામાં લોકોને બીમારીની સારવાર અર્થે રૂપિયા 10 લાખ સુધીની હોસ્પિટલના ખર્ચની મદદ માટેની જોગવાઈ કરવામાં આવી છે। આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાની જાહેરાત અને પ્રચાર પ્રસાર ખૂબ જ કરવામાં આવ્યું છે, જેને કારણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા માટે હજારો લોકો જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય કચેરી ખાતે આવી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ કારણોસર જે લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવે છે તેના નામો ઓનલાઈન વેબસાઇટમાંથી ઉડી ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેને કારણે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો મફત સારવાર આપવાની ચોખ્ખી ના પાડી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડનો તમામ રેકોર્ડ ઓનલાઈન હોય છે। આ ઓનલાઈન રેકોર્ડની મુખ્ય ઓફિસ દિલ્હી હોવાથી આ ટેકનિકલ ઇસ્યુની ફરિયાદ પણ ડાયરેક્ટ દિલ્હી જ કરવી પડે છે। આ ટેકનિકલ ઇસ્યુને કારણે આયુષ્યમાન કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને રિન્યૂ કરાવવામાં પણ ખૂબ જ હાલાકી સહન કરવી પડે છે। આ યોજના કેન્દ્ર સરકારની છે। આ યોજનાનો હજારો લોકોએ લાભ પણ લીધો છે, પરંતુ સ્થાનિક લેવલે આ યોજનાની કામગીરી શહેર માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને તેમજ જિલ્લામાં જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે। તેને બદલે કલેક્ટર કચેરી શાખાના આઈટી વિભાગને આ કામગીરી સોંપવામાં આવે તો આ યોજનાનો લાભ વધુ લોકો સુધી પહોંચી શકે, કારણ કે આ બંને કચેરીના સ્ટાફ દ્વારા અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી, તેમજ અધિકારીઓ અને સ્ટાફગણ અરજદારો ઉપર પોતપોતાના તરફથી સહાય કરતા હોય અને ઉપકાર કરતા હોય તેવો વર્તાવ કરે છે। અરજદારોને આ બંને કચેરીના સ્ટાફગણ દ્વારા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। આ બંને કચેરીનો સ્ટાફ અરજદારોને બહાના બતાવવામાં એક્સપર્ટ થઈ ગયા છે। આ બંને કચેરીનો સ્ટાફગણ અરજદારોને મદદ કરવામાં કોઈ રસ દાખવતા નથી। ક્યારેક તો અરજદારો આ બંને કચેરીના સ્ટાફગણને બે હાથ જોડી પગે પડતા હોય તેવા પણ દ્રશ્યો અહીં જોવા મળે છે, છતાં આ જાડી ચામડીના સ્ટાફગણમાં કોઈ માનવતા જેવી ચીજ હોય તેવું જોવા મળતું નથી। આયુષ્યમાન કાર્ડ યોજનાની જવાબદારી આપતા પહેલા ઉચ્ચ અધિકારીઓએ સ્ટાફગણને પૂરી ટ્રેનિંગ અને અરજદાર સાથે કઈ ટાઈપનો વાર્તાલાપ કરવો તેની ટ્રેનિંગ આપવી જોઈએ, તો જ આ રીતની યોજનાઓ દરેક લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળશે। આ સમગ્ર બાબત અંગે યજ્ઞેશભાઈ વ્યાસ અને મોહમ્મદ હનીફ સિદ્દીકે મીડિયા સમક્ષ આપેલ વિગતો અત્રે પ્રસ્તુત છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 8 77 9512 8 12 88 9। હું આજે છેલ્લા 6 દિવસથી આ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જામનગર મહાનગરપાલિકામાં ધક્કા ખાઉં છું। હું સૌથી પહેલાં 6 દિવસ પહેલાં ગોમતીપુરમાં મેં મારા મધરનું આયુષ્માન કાર્ડ કઢાવેલું। મારા મધર એકલા છે, વિધવા છે, એમનું આયુષ્માન કાર્ડ કાઢવા માટે ત્યાંથી મને ક્વેરી આવી કે ત્યાં આયુષ્માન કાર્ડની તે આપણે જામનગર આરોગ્ય શાખામાં જાઓ। આરોગ્ય શાખામાં ન્યાતિ મેડમ કરીને છે, એમની પાસે 6 દિવસ પહેલાં મેં ઓનલાઈન કરાવ્યું, ડોકેટ કરાવેલું, પણ તેમ છતાં એ મને કહે તમારું કાર્ડ બ્લોક છે। તેમાં જે આઈડી પાસવર્ડ છે 711 311 નંબરની જે આઈડી છે એમાં ઓલરેડી ઓછામાં ઓછી 15,000 અરજી પહેલેથી બ્લોક પડેલી છે, એટલે એ આઈડી બ્લોક છે। જો આઈડી બ્લોક હતો તો મારું કાર્ડની જે કાંઈ પ્રોસિજર છે તે એ કાર્ડમાં શું કામ કર્યું? અત્યારે સવાર મોર્નિંગમાં આવી અને એની સાથે રજૂઆત કરી હતી કે મને ઓનલાઈનમાં ત્યાં ગાંધીનગરમાં કોઈ મિન્ટો મેડમ છે એની સાથે વાત કરી અને કીધું કે એમની આ તમારા આઈડીમાં 711 311ના આઈડી કાર્ડ ઉપર ઓલરેડી પહેલેથી 15,000 અરજી બ્લોક છે। 15,000 અરજી બ્લોક છે। મારા મમ્મીને ગળામાં કેન્સર છે અને દિવસે ગાંઠ મોટી થતી જાય, એના તમામ પ્રકારના બાયોપ્સી કરેલા અને તમામ પ્રકારની ફાઇલ અમારે લઈને રાજકોટ નાથાલાલ પારેખ હોસ્પિટલ કેન્સર હોસ્પિટલમાં જવું છે, પણ અહીંથી આરોગ્ય શાખામાં કોઈ પ્રકારનો જવાબ દેતા નથી। આરોગ્ય શાખા એવું જ ઈચ્છે છે દર્દી વહેલી તકે મરી જાય અને કોઈ કામગીરી કરવી ન પડે। મારી મમ્મીનું ઓપરેશન હતું, બરાબર, એના ઓપરેશન છે
બરાબર, એના માટે કાર્ડ કઢાવવા હું આવ્યો હતો. તો કાર્ડ તો આ લોકોએ કાઢ્યો, પણ કાર્ડની અંદર આ લોકોએ ફોલ્ટ કર્યો છે, નામની અંદર મિસ્ટેક કરી છે, આધાર કાર્ડ નંબર બીજાના ઠોકી દીધા છે આ લોકોએ. ને હું જાઉં છું ઓસવારમાં, તો ઓસવારમાં એમ કે નીચુબેન આગળ આવવાનું, નીચુબેન આગળ જાય છે તો કે ઓસવારમાં જાઓ, ને ઓસવારમાંથી પાછા અહીંયા આવ્યા તો આ લોકો વળી પાછા એમ કહે છે કે કેન્દ્રમાં જ અમે જાઓ, તો અમે જઈએ ક્યાં આવે તમે એ કહો મને. ને આજે 15 દિવસથી હું હેરાન થાઉં છું કન્ટિન્યુઅસ, 15 દિવસ કામ ધંધો મૂકીને હું હેરાન થાઉં છું, બરાબર છે, કે કાર્ડ માટે થઈને, પણ આ લોકો કાર્ડ કાઢી નથી દેતા. આ લોકો ઘડી એમ કહે કે સાંજે આવો, વળી એક ટાઈમ અત્યારે હમણાં એમ કીધું અમારો ટાઈમ પૂરો થઈ જશે એટલે હું નહીં કાઢું કાર્ડ, તમારે સાંજે આવવું પડશે. ને અત્યારે જે પ્રેસવાળાને એમ બોલાવ્યો ને તો એ લોકોએ એમ કીધું કે હવે તમારો કાર્ડ હું કરી દઈશ. તો તમને જોઈને આ લોકો કાર્ડ કરવા ઈચ્છે છે, બાકી તો અમને હરતું જ કર્યા છે એટલા દિવસ. 15 દિવસથી હું હેરાન થાઉં છું. મારા ભેગા આજે 7 થી 8 જણા છે ભેગા અત્યારે, એ લોકો એટલા હેરાન થાય છે. હવે રિક્ષા ભાડા દઈ દઈને અમે તો થાકી ગયા છીએ, બરોબર છે. કાર્ડ કઢાવવાના નામ ઉપર આ લોકો ફરોડ જ કરે છે સીધે સીધું, કોઈ જાતનો કોઈ જવાબ દેતા નથી. ને ઓલી મેડમ નીતિબેન અત્યારે એમ કે હું મિટિંગમાં છું, બરાબર, સવારે હું એના આગળ આવ્યો તો મને કે ઓસવારામાં મોકલી મને કે વાં વાત કરે, એ લોકોને ફોનની અંદર ખોટે ખોટે ધરબડાવે છે વાં આ લોકોને સ્ટાફને કે તમારો કામ છે આ, બરોબર છે. ને વાં અમે ગયો તો વાંચી આ લોકો એમ કે આ લોકોનું કામ છે, તો હવે અમે જઈએ ક્યાં?